મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ લોકસભા બેઠક માટે સૌથી મોટા સમાચાર। જૂનાગઢના રાજકારણમાં સોલંકી પરિવાર ફરી સક્રિય થયું છે। શિવા સોલંકી અને દિનુભાઈ સોલંકી પરિવાર સક્રિય થયું। સોલંકી પરિવાર સક્રિય થતા જૂનાગઢ લોકસભામાં ભાજપ માટે રાહત। શિવા સોલંકી રાજકારણ સાથે અનેક સામાજિક કાર્યોમાં પણ સક્રિય। સામાજિક સાથે રાજકીય કાર્યક્રમમાં શિવા સોલંકીની સક્રિયતા। રાજેશ ચુડાસમા માટે શિવા સોલંકી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। માળિયાના પાણીદ્રા મોગલધામના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો તો શિવા સોલંકીએ રાજેશ ચુડાસમા પર કર્યો હતો પૈસાનો વરસાદ। વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા કિશન કાંટલિયા જોડાઈ ગયા છે। કિશન, જૂનાગઢના રાજકારણમાં સોલંકી પરિવાર ફરીથી એકવાર સક્રિય થયું છે, શું વધુ અપડેટ્સ? બિલકુલ, શિવા સોલંકી અને દિનુબોખા સોલંકીની જે પકડ છે, જે કોડીનાર અને ગીર પંથકની અંદર કારડિયા સમાજ ઉપર જેમની જે પકડ છે, સાથે જે સામાજિક કામો થઈ રહ્યા છે, એક વિડીયો સામે આવ્યો છે જેમાં શિવા સોલંકીએ રાજેશ ચુડાસમાને ગળે લાગે છે અને તેમની પર નોટોનો વરસાદ કરે છે। સોલંકી પરિવાર એ આ વખતેની ચૂંટણીમાં જબરજસ્ત એક્ટિવ એ રાજકારણની અંદર જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર નોટોનો વરસાદ ઉડાવતા શિવા સોલંકી જોવા મળ્યા છે। એટલે જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી રાહત છે, કારણ કે જે સોલંકી પરિવાર છે, દિનુબોખા સોલંકીનો પરિવાર હોય અને શિવા સોલંકી, જબરજસ્ત પકડ કોરીનાર સહિતનો જે પંથક છે ગીર સોમનાથનો, તેના પર ખૂબ મજબૂત પકડ ધરાવે છે। સામાજિક કામો હોય, સમૂહ લગ્ન હોય, તેના માધ્યમોથી હંમેશા લોકોની વચ્ચે જતા રહે। એટલે સમાજ ઉપરનું જે તેમનું પ્રભુત્વ છે, એ પ્રભુત્વના કારણે જે રાજેશ ચુડાસમા છે તેને મજબૂત જે ફાયદો છે, એ ફાયદો આગામી ચૂંટણીની અંદર થશે। કારણ કે થોડા દિવસ પહેલા જે ડાયરો હતો ને ડાયરાની અંદર શિવા સોલંકી એ રાજેશ ચુડાસમાની સાથે જોવા મળ્યા હતા અને નોટોનો વરસાદ પણ કરતા જોવા મળ્યા। એટલે જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે રાહતના સમાચાર છે, કારણ કે સોલંકી પરિવાર એ રાજેશ ચુડાસમાની સાથે છે અને તન મન ધનથી તમામ રીતે જ્યારે તેની મદદ થતી હોય એવામાં જે કારડિયા રાજપૂત સમાજના જે વોટ છે એના પર ખૂબ મોટી પકડ છે। એનાથી રાજેશ ચુડાસમાને સીધો ફાયદો થશે। એક તરફ હીરા જોટવા કોંગ્રેસમાંથી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેશ ચુડાસમાને જ્યારે મેદાને ઉતારવામાં આવ્યા છે, ત્યારે સોલંકી પરિવાર છે, સોલંકી પરિવારના જે મતો છે અને તેની સાથે જોડાયેલા લોકોના મતો છે, તેનાથી ખૂબ મોટો ફાયદો એ ભારતીય જનતા પાર્ટીને આગામી જે ચૂંટણી છે તેમાં થશે। સોલંકી પરિવાર લાંબા સમયથી રાજકારણમાં એક્ટિવ નહોતો, પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં ખૂબ મોટા પ્રમાણમાં રાજકીય રીતે સક્રિય જોવા મળી રહ્યો છે અને આનો સીધો ફાયદો ક્યાંક રાજેશ ચુડાસમા અને ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીમાં થશે। જે રીતે રાજેશ ચુડાસમાને શિવા સોલંકી અને સોલંકી પરિવારની જે મદદ મળી છે, તેનાથી રાહતના શ્વાસ પણ રાજેશ ચુડાસમાએ ભર્યા છે। જી કિશન, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। જૂનાગઢ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર। સોલંકી પરિવાર ફરીથી એકવાર રાજકારણમાં સક્રિય બન્યું છે અને પ્રચંડ પ્રચાર કરતા વિડીયો પણ સામે આવી રહ્યા છે કે જેમાં નોટોનો વરસાદ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક પર